મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે અને ત્યારે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્તને લોકાર્પણ કરશે। જો કે સૌથી વધારે નજર રાજભવનમાં યોજાનારી બેઠક પર રહેલી છે। આ બેઠકમાં આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ લાવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત મુલાકાતે છે। નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે। તેઓ 16 સપ્ટેમ્બર અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજશે અને જેમાં 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। આ તમામ કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। પીએમ મોદી કારમાં લોકો વચ્ચે જે અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે। આ કાર્યક્રમમાં સામેલ થવા અન્ય શહેર જિલ્લામાંથી એસટી અને ખાનગી મળીને કુલ 1800 બસમાં લોકો આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે ગુજરાતની 3 દિવસીય મુલાકાત છે તે મુલાકાતને લઈને જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે સભા છે તે સભા સંબોધવા છે। તે હાલમાં તો જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તે સભાની જે જગ્યા છે તે જગ્યાને આખરી ઓપ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરના રોજ જે ગુજરાતની મુલાકાત છે તેમાં વિવિધ પ્રકારના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો યોજાશે। લગભગ જો વાત કરવામાં આવે તો 8,000 કરોડથી પણ વધારે જે વિકાસલક્ષીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે ખાતમુહૂર્ત કરવામાં કરશે। સાથે જ જો વાત કરવામાં આવે તો 15 સપ્ટેમ્બર એટલે કે આજે 4:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે। સાથે જ જો વાત કરવામાં આવે તો વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તૈયાર કરેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે। ત્યારબાદ રાત્રિ રોકાણ માટે સાંજે 6 વાગ્યાની આસપાસ તેઓ ગાંધીનગર ખાતે આવેલા રાજભવન છે તે રાજભવન ખાતે આવી પહોંચશે અને સાથે જ રાજભવન ખાતે અલગ અલગ જે મંત્રીઓ છે તે મંત્રીઓ સાથે બેઠક પણ યોજશે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જીએમડીસીમાં જે 16 સપ્ટેમ્બરના રોજ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર જે લાભાર્થીઓ છે તે લાભાર્થીઓને ક્યાંક ને ક્યાંક જે લાભ છે તે લાભ આપવામાં આવશે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે સભા સંબોધવાના છે તે સભાના જે સ્થળ છે તે સ્થળ ઉપર જે તૈયારીઓ છે તૈયારીઓ કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો લગભગ જેસીપી સહિતના જે અધિકારીઓ છે તે અધિકારીઓ જે જીએમડીસી ખાતે ઉપસ્થિત રહેશે અને પોલીસનો જે કાફલો છે તે પોલીસનો કાફલો પણ તૈનાત રહેશે। સાથે જ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે પ્રમાણેની વ્યવસ્થા છે તે વ્યવસ્થા હાલમાં તો પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે। કેમેરામેન જય સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 15, 16 અને 17 સપ્ટેમ્બર માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે। આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું લોકાર્પણ કરશે। ત્યારે ચાલુ માણી એવા પરિવારને જેમનું ઘરનું સપનું સાકાર કરવામાં સરકારની આવી આવાસ યોજનાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે। પીએમ મોદી આગામી 3 દિવસ ગુજરાતની મુલાકાતે। પીએમ આવાસ યોજના હેઠળ આવાસોનું કરશે લોકાર્પણ। લાખો પરિવારનું ઘરનું સ્વપ્ન થયું સાકાર। પીએમ આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું થયું નિર્માણ। જુંડાલ ખાતે 1100થી વધુ આવાસોના મકાનો। આવાસ યોજનાના મકાનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી। ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકની માથે છત હોય તે આજની જરૂરિયાત છે। આ બાબતને લક્ષ્યમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના આરંભી છે અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। રાજ્ય સરકારના ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે। ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું નિર્માણ થયું છે। 2024ના ફેબ્રુઆરી માસમાં જ આ પૈકીના 1.3 લાખનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है। लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं, इसलिए नए घरों की
जरूरत भी बढ़ती जा रही है। हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસની સગવડ આપવા અથાક પ્રયાસ કરી રહી છે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ જુન્નાલમાં બનાવેલ 1100 થી વધુ મકાનો તેની સાક્ષી પૂરે છે. અહીં દરેક ઘરમાં બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને 2 વોશરૂમ જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 20 બ્લોક છે અને જેના 7 માળ છે અને દરેક માળ પર 8 ઘર છે. અહીં પાર્કિંગ જેવી સુવિધાઓ રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે. અહીં સોલાર રૂફટોપથી પર્યાવરણ સંરક્ષણનું કામ થાય છે તો ચિલ્ડ્રન પ્લે એરિયા નાના ભૂલકાઓની રમવાની મોકળાશ પૂરી પાડે છે. ભાવના પરમાર યોજનાના આવા જ એક લાભાર્થી છે. તેમની ખુશી આપણી સાથે વહેંચે છે. આ યોજના અંતર્ગત એટલું જ કહેવા માંગુ છું કે આ વધારેમાં વધારે આવાસ જેની પાસે નથી બિલકુલ રહેવા માટે ઘર, એ દરેકના માટે આ યોજના પહોંચે એમના સુધી. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી સમગ્ર પ્રોજેક્ટનો ચિતાર આપે છે. આ હાઉસિંગ સ્કીમ રૂપિયા 128.02 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે, જેનો કુલ વિસ્તાર 38,123 ચોરસ મીટર છે. આ હાઉસિંગ સ્કીમમાં પાર્કિંગ પ્લસ 7 માળના કુલ 20 બ્લોકનું બાંધકામ કરવામાં આવેલ છે, જેમાં દરેક બ્લોકમાં 56 આવાસો એમ કુલ મળીને 1120 આવાસો બનાવેલ છે. આમ ગરીબ અને મધ્યમ વર્ગના આવાસની જરૂરિયાત પૂર્ણ કરવા પીએમ આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝનું લોકાર્પણ આગામી 16 સપ્ટેમ્બરે કરવામાં આવશે. ત્યારે 20 કિલોમીટરના ટ્રેકમાં 6 સ્ટેશનોનું પણ લોકાર્પણ કરાશે. જોકે લોકાર્પણ થાય તે પહેલા તેનો ટ્રાયલ રન લેવામાં આવ્યો હતો. ત્યારે 5,384 કરોડથી વધુની કિંમતનો આ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડનારા મુસાફરો માટે વરદાનરૂપ સાબિત થશે. મહાત્મા મંદિરના કાર્યક્રમો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સેક્ટર 1 થી આ ટ્રેનને લોકો માટે સેવામાં મૂકશે અને આ જ ટ્રેનમાં તેઓ ગિફ્ટ સિટી સુધી મુસાફરી પણ કરશે. पहला कुछ फेज 2019 में शुरू किया था, फिर 2022 में फुल फ्लैश शुरू किया गया था. उसने सफलता के नए आयाम स्थापित किए हैं और आज हम जो 35,000 लगभग जब हमने स्टार्ट किया था 35,000 यात्री प्रतिदिन यात्रा करते थे, आज हम लगभग एवरेज बेसिस पे 1,15,000 1,20,000 लोगों को प्रतिदिन यात्रा करवा रहे हैं. और इवन जो मैचेस वगैरह होते हैं तो उस दिन हमने 1,65,000 यात्रियों को प्रतिदिन यात्रा भी करवाई हुई है. तो ये रिकॉर्ड हमने छुआ हुआ है. तो ऐसे इस हिसाब से ये नए अब जो कनेक्टिविटी स्टार्ट होगी, इससे राइडरशिप बढ़ेगी. जो अहमदाबाद के वासी हैं उनको गांधीनगर तक डायरेक्ट कनेक्टिविटी मिलेगी, जिससे कि सभी को सुविधा, सभी स्टूडेंट्स को, ऑफिस गोअर्स को और जो गिफ्ट सिटी में कार्य करने वाले जो कर्मचारी हैं उन सभी को, प्लस जो गांधीनगर में रहवासी हैं उन सभी को भी इन सब सुविधाओं का लाभ मिलेगा. દેશના વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવશે. સેક્ટર 1 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી તારીખે લોકાર્પણ કરશે. અત્યારે હાલ ટ્રાયલ રૂટની શરૂઆત કરી દેવામાં આવી છે. આપને ખાસ બતાવીશ કે મેટ્રો ટ્રેન જે છે તે અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડશે ત્યારે કેવી લાગશે. કેમેરામેનને વિનંતી કરીશ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે આ ટ્રેનનું જે લોન્ચિંગ કર્યું છે તે લગભગ ભારત સરકારના 5,384,000 કરોડથી પણ વધુ કિંમતનો આ એક પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની અંદર જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સ્ટેશનને બાદ કરીએ તો ગાંધીનગરની અંદર 6 સ્ટેશનની અંદર આ ટ્રેન રોકાતી જશે. 35 રૂપિયાનું નજીવા દરની અંદર ગાંધીનગર અમદાવાદ વચ્ચેનું અપડાઉન કરી શકાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહાત્મા મંદિરના કાર્યક્રમ બાદ સેક્ટર 1 થી એટલે કે 16મી સપ્ટેમ્બરે સેક્ટર 1 થી મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું લોકાર્પણ કરશે. અંદરની જો વાત કરવા જઈએ તો મેટ્રો ટ્રેન એકદમ સંપૂર્ણ વાતાનુકૂલિત, એકદમ ફૂલ્લી એસી વાળી છે. અહીંયા જે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે તેને આધુનિક ટેકનોલોજી
તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો સીસીટીવી નેટવર્ક પણ ગોઠવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની ફાયર સેફટી સિસ્ટમનો પણ આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જો જોવા જઈએ તો જાપાનની અંદર જે પ્રકારે મેટ્રો ટ્રેન દોડે છે તેવી જ મેટ્રો ટ્રેન હવે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડશે. સંપૂર્ણ ફાયર સેફટી સિસ્ટમ ઉપરાંત એનાઉન્સમેન્ટ કરવા માટેના જે સંસાધનો છે તેમજ ઇમરજન્સી બેલ, ઇમરજન્સી વિન્ડોઝ, આ ઉપરાંત તમામ બધાની ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અત્યારે હાલ જો જોવા જઈએ તો આ મેટ્રો ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડતી થશે, પરંતુ 16મી તારીખે વડાપ્રધાનના જે આ મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે ત્યારબાદ આ ટ્રેન દોડતી થશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. મહેસાણાના વડનગરમાં GMERS ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ કેમ્પ યોજાયો. મેગા બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં બનાવેલ નવીન અદ્યતન મોડ્યુલ ઓપરેશન થિયેટર અને ડાયાલિસિસ વિભાગમાં નવા એક્સટેન્શન યુનિટનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રનો દર મહિનાના ત્રીજા શુક્રવારે લોહીનું અછતને કમ ઓછું કરવા માટે GMERS હોસ્પિટલ વડનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે અને અત્યારે 20મા કેમ્પનું આયોજન ચાલુ છે. પણ આ વખતે કેમ્પ એટલા માટે ખાસ છે કે 17મી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ નિમિત્તેનો આજનો કેમ્પ છે, તો જિલ્લા વ્યાપી આ કેમ્પનું સ્વરૂપ આપ્યું છે. લગભગ 5000 જેટલા લાભાર્થીઓનું નોંધણી થયું છે. સરકાર કેવળ પરંપરાગત રીતે કામ કરવા માટે નહીં, પરંતુ NGO તરીકે કામ કરવા માટે, સેવાભાવી સંસ્થા તરીકે કામ કરી શકે એ પ્રકારના સમાજમાં મેસેજ આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી. બેટી ભણાવવાની વાત હોય, બેટી બચાવવાની વાત હોય, પાણી બચાવવાની વાત હોય, વીજળી બચાવવાની વાત હોય, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ એમને શરૂઆત કરી કે સમાજને જ્યાં લાલ બત્તી ધરવાની જરૂર છે. અમદાવાદના ઈશનપુરમાં ઈશ્વરનગર યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળ દ્વારા ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવામાં આવતી હોય છે અને ત્યારે આ વર્ષે તેમને અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ મૂર્તિનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. અમે 2011થી અહીંયા ગણપતિનું સ્થાપન કરીએ છીએ અને દરેક વર્ષે માટીની મૂર્તિ જ બનાવીએ છીએ, કારણ કે એનું સહેલાઈથી વિસર્જન થઈ શકે અને એમાં જે 5 તત્વો છે, ધરતી, આકાશ, ગગન, જલ ને વાયુ, એ તત્વોથી બને છે અને એના જ આપણે વિસર્જન કરીએ છીએ, એટલે એના માટે માટીની મૂર્તિનું સહેલાઈથી વિસર્જન થઈ શકે. આજે અમે ભગવાન શ્રી સત્યનારાયણની કથા રાખેલી હતી. ગઈકાલે અમે નાના છોકરાઓ માટે બધું ભોજન રાખ્યું હતું અને આવતીકાલે કંઈક આનંદનો ગરબો પણ રાખવામાં આવેલ છે, જેથી ધાર્મિક પ્રસંગો આપણા બધા જળવાઈ રહે. અમદાવાદમાં હાથીજણ વિંજોલ નજીક સારથી સોસાયટી દ્વારા આ વર્ષે ગણપતિ બાપાને અમદાવાદના અનેક ફેમસ જગ્યાઓ મોડેલ સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે. સારથી મંડળના 12 જેટલા લોકો મળીને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલ સજાવે છે. વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કાર્ડબોર્ડ, માટી અને પેપરમાંથી બધી જ વસ્તુઓ અહીંયા બનાવેલી છે, જેમાં અમદાવાદમાં આવેલ સીદી સૈયદની જાળી, અટલ બ્રિજ, ઝૂલતા મિનાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગાંધી આશ્રમ, ભદ્રકાલી મંદિર, પતંગ હોટલ, એલિસ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ એવી અમદાવાદની અનેક પ્રખ્યાત જગ્યાઓની ઝલક તમને એક જ જગ્યાએ જોવા મળે છે. અમદાવાદ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે આખા વર્લ્ડમાં. એમાં હું તમને કહું કે 3 દરવાજા, જે બી વસ્તુઓ ફેમસ છે અમદાવાદની, પેલેડિયમ મોલ કહી દો, સ્ટેડિયમ, એ બધી જ વસ્તુ તમને કોઈ એક જગ્યાએ જોવા મળે તો તમને કેવું લાગશે? હાલ જે ગણેશ ચતુર્થી જે ચાલી રહી છે, ગણપતિ બાપાના જે દિવસો છે, એમની અંદર જે સારથી સોસાયટી છે ત્યાં જે આખું જે થીમ છે એ તમે જોઈ શકો છો કે જે આખું અમદાવાદ છે એનું થીમ રાખવામાં આવ્યું છે. જેના દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે કાલુપુર રેલવે સ્ટેશન થઈ ગયું, એ ગુજરાત યુનિવર્સિટી થઈ ગઈ, સાથે સાથે પેલેડિયમ મોલ, ફાયર સ્ટેશન અને જે અટલ બ્રિજ છે જે પશ્ચિમ અને પૂર્વ ને બધાને
જે સાથે જોડે છે એ પણ છે અને સાથે સાથે પેલી બાજુની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ પંપ થઈ ગયો અને ભદ્રકાળી મંદિરને આવા બધા એરપોર્ટ્સ જે બી અમદાવાદની જે બી આધુનિક વસ્તુ કહો પૌરાણિક વસ્તુ કહો બધી જ વસ્તુ અહીંયા જે બી વસ્તુ અમદાવાદમાં ફેમસ છે બધી જ અહીંયા આપ જોઈ શકો છો. જે વેસ્ટમાંથી બેસ્ટ કહીએ એ બધી જ વસ્તુ યુઝ કરીને અહીંયા બનાવવામાં આવી છે. જે બધું આપણે દૃશ્યો જોયા કે જે સોસાયટી દ્વારા જે આખો જે ગણપતિનું થીમ છે આખા અમદાવાદ ઉપર બનાવવામાં આવ્યું છે. સાથે સાથે જે આ મંડળ દ્વારા જે 12 જેવા લોકો છે એ લોકો દર વર્ષે આવી જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ કરીને અને એની જોડે જે આખી થીમ છે મેન્ટેન કરે છે અને ગણેશ ચતુર્થીના દિવસોમાં આવી જ રીતે અલગ અલગ થીમ પ્રમાણે કરે છે. સાથે સાથે વાત કરીએ તો અમદાવાદની જે અલગ અલગ ફેમસ વસ્તુઓ છે એ અહીંયા ક્રાફ્ટ દ્વારા બનાવવામાં આવી છે. કેમેરામેન કેતન સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં આવેલા પૂર બાદ પ્રજામાં ભાજપના નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખના નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો ભાજપ કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતા જ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પશ્ચિમ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. 4 કરોડ રોજગારીનું લક્ષ્યાંક પૂરું કરવા માટે બેઠક યોજાઈ હતી. 1 વર્ષની એપ્રેન્ટિસશીપ માટેની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય યુવાઓને રોજગારી આપવાની છે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં જાહેર યોજનાને સાકાર કરવા અમે આગળ વધી રહ્યા છીએ. 1 કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે જ્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર ડેવલપ થશે. એવી જ રીતે દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટમાં સાગઠિયાના ભ્રષ્ટ બંગલાનું બાંધકામ તોડવામાં આવશે. અગ્નિકાંડ, ભ્રષ્ટાચાર સહિત ગુનામાં રહેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના બાંધકામને નોટિસ અપાઈ છે. પીએમસી એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. બાંધકામ નહીં તોડાય તો ડિમોલિશનની કામગીરી પણ કરાશે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવશે. રાજકોટમાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી. બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 11 સામે નાગરિક સહકાર સમિતિના 11 અને એક અપક્ષ ઉમેદવાર સહિતના લોકો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. બેંકના 58,000થી વધુ મતદારો સાથે મતદાન પ્રક્રિયા થકી કુલ 11 ડિરેક્ટરોનું ભાવિ નક્કી થશે. કુલ 30 બૂથ પર મતદાનની પ્રક્રિયામાં બેંકના મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. તો બેંકની ચૂંટણીને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ભાવનગરના મહુવામાં ગરનાળું બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નેસવડ તાબેડા વચ્ચે ગરનાળું બેસી ગયું હતું. રોડ પરથી ટ્રક પસાર થતા જ આ ગરનાળું બેસતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહુવા રાજકોટ હાઈવેનો જે રોડ બની રહ્યો છે તેને લઈને મહુવાથી સાવરકુંડલા જે રોડ જે છે તે રોડના તમામ નાળો અત્યારે તોડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. આજે વહેલી સવારે ત્યારે કહી શકાય કે જે તાવેડા નજીક એક નાળું હતું તે નાળાનું અડધો ભાગ તોડી નાખ્યો હતો. ત્યારબાદ જે અડધો ભાગ હતો ત્યાંથી ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રક આ પુલની અંદર પસાર થતાની સાથે જ
આ નાળું ગબડી અને ટ્રક ફસાઈ ગયો હતો. ત્યારે આપ દ્રશ્યોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકો છો કે મહુવાથી સાવરકુંડલા અને રાજકોટ લોકો જઈ રહેલા હોય તે લોકોને અત્યારે ટ્રાફિકનો વધારે સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે કહી શકાય કે આ જે કોન્ટ્રાક્ટર હોય કે ગમે હોય પણ રોડનું કોઈ ડાયવર્ટ કરવામાં નથી, એવો ડાયવર્ઝન પેલા કાઢવામાં નથી આવ્યું. ત્યારે કહી શકાય ચોક્કસ પ્રમાણે અહીંયા તાવેડાના એક અગ્રણી છે, ત્યારે અગ્રણીને પણ પૂછવાની કોશિશ કરી. શું કહેશો દાદા, અત્યારે આ રોડ કઈ રીતે બન્યો? આ રોડ બધા નાળા ખોદી માર્યા અડધા કામ કરવા માટેના, અને આ વરસાદ ચોમાસો છે એની લીધે આ બધું અટાણે માણસોને તકલીફ ભોગવવી પડે. અને એક પછી એક નાળું કરવું, એક નાળું પૂરું છા પછી બીજું નાળું કરવાની જરૂર છે. ત્યારે ચોક્કસ પ્રમાણે આ દાદાનું કહેવું છે કે અડધું નાળું તોડી નાખ્યું, પણ કાંઈક ને કાંઈક ડાયવર્ઝન અત્યારે કરી નાખવું જોઈએ. તેને લઈને અત્યારે જે વાહન ચાલકોને પારાવારિક મુશ્કેલીનો સામનો અત્યારે કરવાનો વારો આવી ચૂક્યો છે, ને ડાયવર્ઝન ન હોવાને કારણે ત્યારે 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવી ચૂક્યો છે. હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. જૂનાગઢ કન્યા વિદ્યા મંદિરના એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આચાર્યએ મંગાવેલી ચણિયાચોળીનું ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા છેતરપિંડીનો ભોગ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. આચાર્ય દ્વારા 37,500નું પેમેન્ટ કરીને 37 ચણિયાચોળી ઓનલાઈન મંગાવી હતી અને માત્ર એક ટી શર્ટ નીકળતા જ આચાર્ય સાથે 37,500ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે, જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. અનુસંધાને સુરતમાંથી એક જીયાબેન પટેલ વિયમ એક્સપોર્ટ્સમાંથી મને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલ કે તમારા વોટ્સએપ નંબરમાં હું જુદી જુદી ચણિયાચોળી જે તમે સર્ચ કરો છો એના ફોટા નાખું છું, તમે એમાંથી ચૂઝ કરી અને મને ઓર્ડર નાખો અને અમને એડવાન્સ પેમેન્ટ કરો તો અમે તમને સમયસર કુરિયરમાં મોકલી આપીશું. એટલે અમે 30 તારીખે 30 ઓગસ્ટે મેં સ્કૂલ માટે ચણિયાચોળી જે દીકરીઓ માટે લેવાના હતા એમાં 20,350નું પેમેન્ટ મારા પોતાના યોનો એકાઉન્ટમાંથી કરેલું. આશરે 37 જેટલી જોડીનું પેમેન્ટ કરેલું. સુરતમાં પુણેની વિપ્સ ગ્રુપ ઓફ કંપનીએ સુરતીઓની સાથે કરોડોની ઠગાઈ કરી છે. કંપની દ્વારા દર મહિને 3% રિટર્નની લોભામણી સ્કીમ આપી હતી, જેમાં કંપની દ્વારા 200 કરોડમાં ઉઠામણું કરાયું છે. આ છેતરપિંડીમાં સુરતના 9 લોકોના 2.86 કરોડ સલવાયા છે અને ત્યારે ઉમરા પોલીસ મથકમાં એજન્ટ અને ડિરેક્ટરો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ પુણેમાં ઈડીએ હવાલાકાંડ મામલે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઇકોસેલ દ્વારા અરવિંદ સોલંકીની ધરપકડ કરી છે. આ કામના સાહેદો તથા ફરિયાદીને લોભામણી લાલચ આપી 3% નફો મળશે તેવું જણાવી રોકાણ કરાવી મૂડી કે નફો કંઈ નહીં આપી અને કંપની બંધ કરી નાસી જઈ ગુનો કરેલ છે. જેમાં હાલ અરવિંદ પાટીલ જેઓ અત્રે સુરતમાં એજન્ટ તરીકે કંપનીના એજન્ટ તરીકે કામ કરતા હતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ રિમાન્ડ પર છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.